સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી હતી ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની રવાડીમાં ઢોલ તાશાએ ભારે આકર્ષક જમાવ્યું હતું। ઢોલ અને તાશાના 50 કલાકારો દ્વારા જોશપૂર્ણ વાદન સાથે યાત્રિકાઓ પણ નાચી ઉઠ્યા હતા। ભવ્ય રવાડી દરમિયાન સમગ્ર સોમનાથ નગરી ભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઉઠી હતી। રવાડીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ભક્તો અને શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રવાડી દરમિયાન ઢોલ તાશાના કલાકારોએ પોતાની મનમોહક અને જોરદાર રજૂઆતથી વિશેષ આકર્ષક ઊભું કર્યું હતું। અંદાજે 50 જેટલા કુશળ કલાકારો ઢોલ અને તાશાના તાલ પર ઝૂમી ઉઠ્યા હતા। પરંપરાગત સંગીત પ્રસ્તુત કર્યા હતા અને વાતાવરણને રંગીન બનાવ્યું હતું। ગગનભેદી નાદ સાથે યાત્રિકાઓ પણ નાચી ઉઠ્યા હતા। ઢોલ તાશાના ગુંજતા નાદ સાથે રવાડી આગળ વધી રહી હતી, જેને કારણે માર્ગના બંને બાજુ ઊભી રહેલા દર્શકોમાં પણ ઉત્સાહની લાગણી જોવા મળી હતી। રવાડી દરમિયાન ભક્તો દ્વારા જય શિવશંકર અને હર હર મહાદેવના નાદ સાથે સનાતન સંસ્કૃતિની મહિમા પણ ગુંજવવામાં આવી હતી। ઢોલ અને તાશાના તાલ સાથે ભક્તિ અને આનંદનો અનોખો સંગમ સર્જાયો હતો। આ રીતે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત નીકળેલી રવાડીમાં ઢોલ અને તાશાના કલાકારોની તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા।